નમસ્કાર. ગઈકાલે ગુજરાત સરકાર તરફથી ગાંધીધામ કોર્પોરેશનને એક અમૂલ્ય ભેટ મળી છે. આપણને સૌને ધ્યાનમાં છે કે ગાંધીધામને કોર્પોરેશન બન્યા બાદ એક પછી એક અમૂલ્ય ભેટ મળતી જાય છે અને અનેકવિધ કાર્યો ગતિથી આગળ વધતા જાય છે. એમાં એક નવું કાર્ય ઉમેરાયું છે. રિંગ રોડ જે આદિપુર ઘોડા ચોકડીથી લઈ અને એને આખું રિંગ રોડ રેલવે પેરેલલ નેશનલ હાઈવે સુધી ટચ કરતું 10 કિલોમીટરનું સીસી રોડ 135 કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ સૈદ્ધાંતિક મંજૂરી આપવા બદલ હું માન્ય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલજીનો, શહેરી વિકાસ મંત્રી સાહેબ કનુભાઈ દેસાઈજીનો અને સમગ્ર રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગાંધીધામની જનતા વતી આભાર વ્યક્ત કરું છું. અને જે ગાંધીધામવાસીઓએ સ્વપ્ન જોયું છે કે આપણું ગાંધીધામ સ્વચ્છ ગાંધીધામ બને, સુંદર ગાંધીધામ બને, વિકસિત ગાંધીધામ બને, એ દિશામાં સતત ને સતત આગળ ધપી રહ્યું છે. અને આપ સૌ પણ જોઈ શકતા હશો, ટૂંક સમય પહેલાં એક DC5 માટેની પણ જાહેરાત આપણે સૌએ જોઈએ કે ભૂકંપ પછી એમને મળેલા મકાનો હતા એ સબલીઝ છે અને એના કારણે કોઈ પણ એ લોન નહોતા લઈ શકતા કે એમની લીઝ ટ્રાન્સફર નહોતા કરાવી શકતા. એમાં પણ એક સુંદર પ્રયાસ સરકારશ્રી દ્વારા સુંદર અભિગમ દાખવીને હું મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સંજયસિંહ મહેડા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જેમના પ્રયાસ થકી DC5ના લોકોને પણ એક રાહતનો અનુભવ થયો છે અને એમનું લીઝ ટ્રાન્સફર પણ કરી શકશે, એ પોતે લોન પણ લઈ શકશે, મોર્ગેજમાં પણ મૂકી શકશે. આ પ્રકારનું એક પછી એક ઉત્તમ કાર્યો ગાંધીધામની જનતા માટે, ગાંધીધામના લોકો માટે સતત ને સતત આગળ વધી રહ્યા છે. મને કહેતા આનંદ થાય કે જો સ્વપ્ન આપે અને આપણે સૌ સાથે મળીને જોયા છે, એ સ્વપ્ન એક પછી એક પરિપૂર્ણ થતા જાય છે. અને આવનારા કેટલાક સમયમાં હું આપને વિશ્વાસ અપાવું છું કે રાજ્ય સરકાર જે રીતે ગાંધીધામ માટે એક પછી એક નવા કાર્યો અને નવા એકમો આપતા જાય છે, આપણું ગાંધીધામ, આપણા સપનાનું ગાંધીધામ એ ખૂબ જ સુંદર ગાંધીધામ બનશે. જય હિન્દ, જય ભારત.